જૂનાગઢથી કેશોદ તરફ આવી રહેલી મર્સિડીઝ કાર દ્વારા કેશોદ માર્કેટ યાર્ડ નજીક તેમજ કેશોદ ચોકડી પાસે બે અલગ અલગ બાઇકને અડફેટમાં લેતા બાળક અને ગર્ભવતી મહિલા સહિત કુલ 4 લોકો ઇજાગ્રસ્ત થયા. મળતી માહિતી મુજબ મર્સિડીઝ કાર જૂનાગઢ તરફથી કેશોદ આવી રહી હતી. દરમિયાન સૌપ્રથમ માર્કેટ યાર્ડ નજીક એક બાઇક સાથે અકસ્માત સર્જાયો. ત્યારબાદ કેશોદ ચોકડી નજીક અન્ય એક બાઇકને પણ અડફેટમાં લીધી. અકસ્માતમાં બંને બાઇકને નુકસાન થયું હતું. પ્રાથમિક માહિતી મુજબ અકસ્માત સર્જનાર કારના ચાલકની ઓળખ હિતેશ ચનિયારા તરીકે થઈ છે. તેઓ કેશોદના જાણીતા LIC એજન્ટ હોવાનું જાણવા મળ્યું છે. પોલીસે કાર કબજે કરી કાર ચાલકની પૂછપરછ શરૂ કરી છે. કેશોદ આસપાસના હાઈવે તથા મુખ્ય માર્ગો પર છેલ્લા કેટલાક સમયથી અકસ્માતોની ઘટનાઓને લઈ ચિંતા જોવા મળી રહી છે. સ્થાનિકોના જણાવ્યા મુજબ માર્ગ પર સ્પીડ બ્રેકર, ટ્રાફિક સિગ્નલ અને પૂરતા પેટ્રોલિંગ જેવી વ્યવસ્થાઓ અંગે તંત્ર દ્વારા વધુ ધ્યાન આપવાની જરૂર છે. અકસ્માતનું ચોક્કસ કારણ અને કારની ઝડપ અંગે પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી રહી છે. રિપોર્ટર હર્ષ પટેલ, A2Z ન્યૂઝ, કેશોદ. ભાઈ, અમે જુનાગઢ દવાખાને ગયા હતા બતાવવા, અને જુનાગઢ દવાખાનેથી આવતા હતા ને તો 4 વ્હીલવાળાએ ઠાઠેથી ઉપાડી લીધા કેશોદ બ્રિજ પડખે, ને મને, મારી ઘરવાળીને ને મારા છોકરાને ત્રણે લાગી ગયું છે. અત્યારે કેશોદ સિવિલમાં.